શેર હરખ હિએ કરીકે મુખતે નીલ નિચોલ પૂર્ણ પ્રકટ્યો દેખીએ માનો ચંદ ઘટાક્યો ના કરે. હવે ઠાકોરજી વખાણ કરે છે. મારા વાલા એક એક કડીની અંદર 2-3 કલાક હોય ને, આખું વરસ આ દાન લીલા હાલે. અમે એકવાર અમરેલી કે ક્યાંક ગયા હતા, ગામડે કયું ગામ યાદ નથી. તો એક વૈષ્ણવ કે દાન લીલાના દિવસો હતા, નાના હતા. આ એક કડી ગાય તો 1 કલાક સુધી એક શબ્દ ઉપર જ. તો અમે જેની ભેગા હતા ને કે ભાઈ આટલું બધું સમજવાનું અમારું કોઈ સામર્થ્ય નથી. ત્યારે એના વહુએ કીધું બસ આટલું જ ધારણ કરી શકશે, હવે વધુ નહીં. તો આમાં એક એક શબ્દમાં એક એક રાત જાય, અંદર એટલો રસ. હવે આપણી પાસે સમય નથી એટલે આપણે હવે થોડું વાંચીને ઉપરનું જોઈને પૂરું કરીએ. હરખ હિએ કરીકે મુખતે નીલ નિચોલ પૂર્ણ પ્રગટ્યો દેખીએ માનો ચંદ ઘટા. વાદળામાંથી ચંદ્ર બહાર આવ્યો હોય ને એમ ઘૂંઘટ ખોલે છે તો ગોપીના દર્શન થાય છે. ઠાકોરજી કે ઓહો, હવે નીલ ને નિચોલ ને આ બધાનું વર્ણન મારાથી, કારણ આ શબ્દને ફેરવો પડે. ક્યાંથી પ્રગટ થયો ને કેમ ઠાકોરજી વાપરો એનું અનુસંધાન હોય ને મારા વાલા, તમારું જીવન બેડો પાર થઈ જાય. તમને બીજું સાંભળવાનું મન ન થાય. પણ મજબૂરીનું બીજું નામ મહાત્મા ગાંધી. આજે મહાત્મા ગાંધીની જયંતિ છે. ખાવા ન મળે એટલે કે આજે ઉપવાસ ઉપર ઉતરો છું. લલિત વચન સમુદિત ભયે નેતિ નેતિ યહ બેન ઉર આનંદ અતિહિ બઢ્યો સો સુફલ ભયે મિલીને નાગરી દાન. આહા, લલિત એટલે એટલા સુંદર વચન, સમુદિત ભયે ભેગા કરીને કેટલા બોલ્યા. નેતિ નેતિ યહ બેન, આનાથી વધુ નથી કહેવાતું. હવે પૂર્ણ પ્રગટ્યો દેખીએ ચંદ્રમાં પૂર્ણ કરાય. પૂનમનો ચંદ્રમાં માનો ચંદ ઘટાક્યો, વાદળમાંથી એને પૂર્ણ ચંદ્ર, શરદનો ખીલો હોય એવી તો તારી ચાંદની, એવી તારી અદા, એવી તારી છટા, એવી તારી લટક, એવી તારી મટક. મારા વાલા આની અંદર શું કેવું મારે તમને. ના કરી દાન દે યહ માર્ગ હમ નિત ગઈ કબહુ ન શૂન્યો નહીં કાન આજ નહીં યહ હોત હે સો માગત ગોરસ દાન મોહ ન જાન. એ કે રોજ જાતા હતા હો ગોરસ વેચવા. આ તું નવી નવાઈનો છે, હાલી નીકળો છે કે ગોરસના દાન જોયા જ તે. આજ નહીં આવી નવી રીત ચલાવી સો માગત ગોરસ દાન, કે ગોરસના દાન સાંભળ્યા છે. હવે જવા દે હાલ મોહન, હવે ગાડી દોડાવો બહુ જાજુ છે. તુમ નવીન નવ નાગરી નૂતન ભૂષણ અંગ. તું એમ કહેશ ને કે નવી નવાઈનું દાન માગસ, તો તું નવી નવાઈની નૂતન નાગરી છો. નવા ભૂષણ, નવા અંગ, નવા આભૂષણ, નવા વસ્ત્ર, નયા તારી અદા, નયા તારી છટા. અને આ નાગરી, હવે હું તને જવા દઉં ખરો. નયો દાન હમ માંગનો સો નયો બન્યો યહ રંગ નાગરી દાન. તારી છટા નહીં છે, તારા વસ્ત્ર, તારા, અરે તારી નજર તો જો, બધું તારી પાસે નવું છે. એટલે નવો દાન. બધાય ગમે એ દાન માગે, પણ હું તો ગોરસનું નવી રીતનું દાન માગીશ. નાગરી દાન દે. ચંચલ નયન નિહારીએ અતિ ચંચલ મૃદુ બેન કર નહીં અંચલ કીજીએ તજી અંચલ ચંચલ મોહન. હવે કે છે જાવા દે ને ભાઈ, ચંચલ નન તું આમ નેન નચાવમાં
ઓલું કીર્તન છે દાનનું. કાપર ડોટા નયન નચાવત હે કોતિહારે બાબા કી ચેરી. આવા નેન શું નચાવસ? આ તારા બાપની પોળ છે? ઠાકોરજી નયન ચંચલ કરે ને ભલભલા અંદર આવી જાય. એની ચંચળતાથી જ આપણામાં વચનામૃતમાં સાંભળ્યું હતું કે ઠાકોરજી કેમ સ્થિર છે, આપણે ચંચળ છીએ, રખડીએ છીએ. ઠાકોરજી ચંચળ થશે ને આપણે સ્થિર થઈ જશું. ચંચલ તું રહેવા દેવો, ચંચલ નહેન, અતિ ચંચલ મૃદુ. એક તો તું નૈન નચાવે છે. શરદ પૂનમની રાત અને ઠાકોરજીને સામનેજી શું રાસ લે. ત્યારે ઠાકોરજી રાધાજી ઉપર એટલા પ્રસન્ન થઈને કહે છે, રાધે तुम इतना मत नाचो कि मैं नाच ना सकूं. राधे तुम इतना मत नाचो कि मैं नाच ना सकूं. तुम इतना मेरे पास मत आओ कि मैं अपने पास रह ना सकूं. तुम इतना मेरे पास मत आओ मैं अपने पास रह ना सकूं. અહીંયા કહે છે, એક તો ચંચલ નયન અને તારી વાંકી વાણી, એની અંદર તે અપનાપન જે અમને બતાવ્યું છે. કર નહીં ચંચલ કીજીએ તજી અંચલ ચંચલ. જો બધામાં ચંચલ જ આવે છે. હવે બધો હકણો રહેજે, હવે હાથ આગળ કરીશ નહીં, તારો હસ્ત ચંચલ થશે ને તો શું કે છે, આંચલ બાંચલ બધું અમારું સમજી ગયો ને, હવે જવા દે. સુંદરતા સબ અંગ કી વસન ન રાખી ગોપ. આ લાજ કાઢી છે ને ઘૂંઘટ, તારા મુખની બધી આભા અંદર છે, સુંદરતા અંદર છે. નિરખ નિરખ છબી લાડલી મેરો મન આકર્ષિત હોય ના ગરી દાન. હવે મારું આખું મન તારામાં પરોવાઈ ગયું છે, આકર્ષિત થઈ ગયું છે. આગળ વર્ણન થઈ શકે નહીં. લે લકોટી ઠાડે રહે જાને સાંકળી ખોર. આપણે બધા ક્યાં છીએ અત્યારે? સાંકળી ખોર. આ બાજુ ઠાકોરજીને સખાઓ છે અને આ બાજુ સખીઓ છે સામનેજી સાથે, ચંદ્રાવલીજી સાથે. હવે લકોટી આડી રાખે. મુસકી ઠગોરી લાય કે મોસો સખત ન રખી જોર મોન. લાકડી આડી રાખીને ઊભી રહી ગયા. લે જા ત્રેવડ હોય તો. હજી સ્પર્શ નથી કર્યો. સ્પર્શ કરે પછી એની ત્રેવડ નથી જઈ શકે. મંદ મંદ મુસ્કાય. એ મુસ્કાનમાં તો એવા આપણને મોહી લે છે. ઠાકોરજી જેવું હાસ્ય કોઈનું નહીં દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં. આપણને બધાને મોહી લેવાની પાસે આ બધા અસ્ત્ર છે, એટલે તે અસ્ત્ર શસ્ત્ર ધારણ નથી કરતા. બ્રજમાં ક્યાંય શસ્ત્ર કેમ? આ એની નેત્રની ચંચલતા, એના બોલવાની વાકપટુતા, આ બધા એના શસ્ત્ર છે. એના ઓલા શસ્ત્રને એમને જ આપણે મરી જઈએ છીએ. એ ઠાકોરજી આપણા ઘરે બિરાજે છે. નેક દૂરી ઠાડે રહો કછું ઓર શકો. એ આઘો રહેજો, લકોટી રાખી ત્યાં સુધી બરાબર છે. અંદરથી શું કે આ લકોટી લઈ લે ને, તું રોક ને. આગળ વર્ણન મારાથી ન થાય મારા વાલા. કહા કયો મન ભાવ તે મેરે અંચલ પીક લગાય. એ તું તો હાવ આવો બેસરો. પાનની પીક મારા વસન ઉપર નાખી એમ, મારી ઓઢળી બગાડી. તું શું કરે છે? આ મનમાં કે તું જ હવે રોકી લે ને, આવું કર્યા વિના. મોહન જાન દે. ઠાકોરજી કે મેં અંચલ પીક નાખીને તારી ઓઢળી બગાડીને ચૂંદડી. અને ઘણા ભાવ જે હું વ્યક્ત નથી કરી શકતી.
કહા ભયો અંચલ લગી પીક અમારી. તારી ચુંદડીમાં કાંઈ તારું તો ગયું જ નથી, ચુંદડી તો તારી પાસે રહી, પીક તો મારી ગઈ છે. મેં પાનની પીક મારી તો ગયું કોનું? મારું. તારું કાંઈ ગયું જ? અને તોય ફરિયાદ કરસ એમ? લે, તારે હાટું વાળું હોય ને તો મારી આંખમાં તું પીક નાખ. પાન ખાઈને જે પિચકારી મારે. લે તું હવે આનો જવાબ ગોપી શું આપે? યાકે બદલે ગ્વાલિની મેરે નયનન પીક લગાય ના ગરીદા. એ મારા વાલા, એટલે જ હું છે ને દાન લીલા ઓછી પસંદ કરું. આની અંદર જે રસ ભર્યો છે ને એનું વર્ણન ન કરી શકો ને ત્યાં સુધી તમે આમ કોરા રહી જાઓ. પણ આજે આપણી પાસે સમયનો અભાવ છે, કોરા રહીને આપણે ભીના થશું. કહા ભયો સુધે વચન ન માગે લાલન ગોરસ દાન. હવે હરખું બોલ ને, આવું બોલ્યા વિના. સુધે કંઈક સારું બોલ. મનમાં કે છે લાલા તારા જેવું તો કોઈના વચન નહીં, તારા જેવી કોઈની વાણી નહીં, તારા જેવું કોઈનું માધુર્ય નહીં. હવે કે છે બ્રોહન ભેદ જનાય કે સો કહત આન કિયાન મોહન જા. બ્રોહન ભ્રુકુટી નચાવીને જે કેવું તું એ વગર બોલે કહી દીધું. જે તમે સમજી ગયા ને હું સમજી ગઈ. મોહન જાન દે जैसे हम कछु कहते ऐसे तुम कछ लेहो मन माने सो कीजिए पण दान हमारो देहो नागरी दान. એ કે મેં તને જે કહેવું હતું વચન દ્વારા, ભ્રુકુટી દ્વારા, પીક દ્વારા, નૈન દ્વારા, ચંચલતા દ્વારા કહી દીધું. હવે જવાબમાં તારે જે કહેવું હોય કે, પણ દાન તો દેવું પડશે, દેવું પડશે, દેવું પડશે. એમાં કોઈ શંકાને સ્થાન નહીં. કહા ભરે હમ જાત હૈ દાન જો માગત લાલ ભઈ અવાર ઘર જાન દે સો છાંડ અટપટે ચાલ મોહન જાન. હવે બીક લાગી, ક્યાંક જવા દેશે તો? ના, નથી જાવું. ઓલું એક પિક્ચરનું ગીત છે ને, યાદ આવે એટલે કહું. એમાં કહે છે કે મને જવા દો, પણ ઊભા નથી થતા, બેઠા જ રહે છે. એમ અહીંયા જવા દે એમ કહીને એમ કે જવા ના દઈશ, રોકી રાખ. આ નામાં જે હા છે ને એ પ્રેમની પરાકાષ્ઠા છે. હામાં હા છે ને એ લૌકિક પ્રેમ છે, અને નામાં જે હા ઠોસ છે એ આ અલૌકિક પ્રેમ છે. હવે કે મોડું થાય છે, સાસુ કઠોર છે ને નણદી ચકોર છે, કરી મૂકશે બુમા બૂમ, મોહન મેલો માર ગળો. મનમાં કે સાસુને જે થાય કરી લે અને નણંદની જે થાય કરી લે, પણ તું અમને જવા દઈશ નહીં. ભરે જાત હો શ્રીફળ કંચલ કમલ વસન સો ડાંગ દાન જો લાગત આય કો તુમ દેકર જાઓ ને નાગરી જ દાન. આ બધું જે ભરીને જાઓ છો, મારા પ્રત્યેનો રસ, મારા પ્રત્યેનો પ્રેમ, મારા પ્રત્યેનો ભાવ, મારા પ્રત્યેની અંદરની ઉત્સુકતા મને દેખાય છે. હવે સમજીને આપી દે તો સારું. ગોપી કે એમ આપી દઈએ તો તમારું સાનિધ્ય જતું રહે, ઘરે પાછું જવું પડે, વળી સંસાર. હજી રકઝક થાય ને, ના આપીએ ત્યાં સુધી આ રકઝક ચાલુ રહેશે, ત્યાં સુધી આપણે છૂટા નહીં પડીએ. જેવી રકઝક નોકઝોક પૂરી, તમે તમારા ઘરે ને અમે
અમારે એવું નથી કરવું. અમારે નોકઝોક જ કરવી છે કે તમે અમને ન છોડો, અમે તમને ના છોડીએ. ઈતની વિનંતી માનીએ માંગત ઓલી ઓળ, ગોરસ કો રસ ચાખીએ લાલન અંચન છોડ. મોહન એ કે ચલો વચલો રસ્તો કાઢીએ, અમારે વેચવા તો જવું પડશે, તું આંચલ છોડી દે, તું ચાખી લે, આટલા બધાને ચાખીશ તાર પેટ ભરાઈ જશે. મનમાં કે નથી વેચવા જવું, આંચલ છોડીશ નહીં, તું અમારું બધું ગોરસ તું જ આરો, બીજા કોઈનું નહીં, અમારું જે છે એ બધું તારું છે. આપણે વલ્લભભાઈ કહ્યું ને, સર્વસ્વ સમર્પણ. આપણે તો બોલીને કર્યું છે, ગોપીઓએ ખરેખર કર્યું છે. સંગ